રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવેલા હાટસમા વિસ્તાર એટલે કે જેતપુર રોડ અને બસ સ્ટેશનને જોડતો કાંતિ પાન પાસે વચ્ચોવચ્ચ ભૂગર્ભ ગટરની ચેમ્બરનું ઢાંકણ થોડા જ સમય પહેલા બનાવેલ તે તૂટી જતા રાહદારી અને વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો લગભગ 2 મહિના પહેલા આરસીસી રોડ માટે આ રોડ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેને લઈ લોકોને ફરીને જવું પડતું હતું. તો અંદાજે 15 દિવસ પહેલા કાંતિ પાન વચ્ચોવચ્ચ એક કુંડી પાણી માટેના નિકાલની બનાવવામાં આવેલ, પણ આ કુંડીના ઢાંકણાનું આયુષ્ય જાજો સમય રહ્યું નહીં અને કુંડીનું ઢાંકણ પણ તૂટી જવા પામ્યું છે. ત્યારે આ વિસ્તારમાં રોજના અસંખ્ય વાહનો નીકળતા હોય છે, તો આ ઢાંકણું તૂટેલું હોય તો તંત્ર દ્વારા રિપેરિંગ કરવામાં આવેલ નથી, જેને લઈ સ્થાનિક લોકો દ્વારા અકસ્માતનો ભય ન સર્જાય તે માટે પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે, પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ બેરિકેટર લગાવવામાં આવ્યા ન હતા અને હજુ આ ઢાંકણા તૂટેલી હાલતમાં જ જોવા મળી રહ્યા છે, જેને લઈ વાહન ચાલકોને ભારે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. તો આ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. તો ધોરાજીના ઘણા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલી હાલતમાં છે, પણ જવાબદાર તંત્ર એકબીજાને ખો આપતા જોવા મળે છે. ત્યારે વાહન ચાલકો અને લોકોમાં રોષ ભારે જોવા મળ્યો છે અને પોતાને પડતી મુશ્કેલીનો સામનો કરવી પડી રહ્યો છે. તો આરએનબી વિભાગ હોય કે નગરપાલિકા તંત્ર કે લોકોની ફરિયાદનું નિરાકરણ લઈ આવવામાં અસફળ રહ્યું, ત્યારે લોકોની તકલીફો ક્યારે દૂર થશે એ મોટો પ્રશ્ન ઊભો થવા પામ્યો છે. ધોરાજી કાંતિ ચોક અને બસ સ્ટેન્ડ જવાના રસ્તા ઉપર અસંખ્ય વાહનો રોજ નીકળે છે. ત્યાં આ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છેલ્લા 4-5 દિવસ ત્યાં તૂટેલું છે અને બીજે ઠેકાણે બી તૂટેલા છે. એને તારવવામાં ઘણી મુશ્કેલીઓ આવે છે, નાના મોટા અકસ્માત થાય છે, વાહન સ્લીપ થઈ જાય છે. અમારી રજૂઆત એ છે કે તાત્કાલિક તે રિપેરિંગ કરવા વિનંતી. કેવી તકલીફ પડે છે? તકલીફ વાત જવા દો, ઘણા વાહનો સ્લીપ થઈ જાય છે, અમને તકલીફ પડે છે. શું કહેશો તમે આ તંત્રને? તાત્કાલિક રિપેરિંગ થઈ જવું જોઈએ. મારું નામ સલીમ મોગલ. હાલ ધોરાજી શહેરના કાંતિપાન વિસ્તાર પાસે બસ સ્ટેન્ડને જોડતો મેઇન રોડ છે. ત્યાં ધોરાજી શહેરમાં અનેક વાહનો સંખ્યામાં નીકળતા હોય છે, પરંતુ તંત્રના અને કોન્ટ્રાક્ટરના પાપે આ વિસ્તારના ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે અને જેની કારણે છાસવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ જે નવો રોડ છે, જે મોટો રોડ બની ગયો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે આવી પરિસ્થિતિની અંદર પણ તંત્ર દ્વારા કોઈ પણ જાતનું બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું. આ તો અહીંના સ્થાનિક લોકો દ્વારા સાવચેતીના ભાગરૂપે જે ગટરની આસપાસ પથ્થરો મૂકી અને કપડું બાંધવામાં આવ્યું છે. ધોરાજી શહેરના વિવિધ વિસ્તારો હોય, જે આરએનબી ના હોય, ધોરાજી નગરપાલિકાના હોય, એમાં મોટા ભાગના રોડ રસ્તાઓમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે, તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. શું થાય છે લોકો? તૂટેલા ઢાંકણાઓની કારણે અનેક વખતે અનેક અકસ્માતો સર્જાય છે, લોકોને જાનહાનિ અને આર્થિક નુકસાનીનો ભોગ બનવો પડે છે, જે ભ્રષ્ટાચારની કારણે દેખાઈ રહ્યું છે. અમારી માંગણી એવી જ છે કે ધોરાજી શહેરના આરએનબી હોય કે ધોરાજી નગરપાલિકાના હસ્તકના રોડ રસ્તામાં ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા છે, તેને તાત્કાલિક ધોરણે બદલવામાં આવે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.